આપણે ઘરે જ ગાર્લિક બ્રેડ બનાવીશું, જે કેફે જેવી તૈયાર થાય છે ઘરે. તો ત્યારબાદ જાડી એવી બ્રેડ લીધી છે મેં અહીં. ત્યારબાદ મિક્સ હબ, ચીલી ફ્લેક્સ, લસણ અને બટર, મેં અહીં હોમમેડ બટર લીધું છે. તો ગેસ પર એક વાસણ મૂકીને આપણે ગેસ ચાલુ કરીને તેમાં 1 ચમચી જેટલું બટર ઉમેરીશું. ત્યારબાદ લસણની કળી ઉમેરીશું અને તેને આપણે સારી રીતે સાંતળી લેવાની છે. એકદમ ગોલ્ડન રંગ જેવી થઈ જાય ત્યાં સુધી સાંતળવાની છે. સાંતળ્યા બાદ હવે આપણે તેમાં ઉમેરીશું મિક્સ હબ ઉમેરીશું, ચીલી ફ્લેક્સ ઉમેરીશું ને ચમચાના મદદથી આપણે સરસ એવો મસાલો બધો જ આ રીતે મિક્સ કરી લઈએ. આ રીતે થોડીવાર માટે ચલાવી લઈએ. ત્યારબાદ તે આપણે લસણ એક જારમાં પીસી લઈએ. પીસ્યા બાદ આ રીતે પેસ્ટ તૈયાર કરવાની છે. તો આપણે આ બ્રેડ પર આ રીતે પેસ્ટ લગાવી દેવાની છે. આ રીતે પેસ્ટ લગાવ્યા બાદ હવે આપણે તેને મૂકી દઈએ. તો આ જ રીતે બધી બ્રેડ તૈયાર કરી લઈએ અને ઉપરથી આ રીતે મોઝરેલા ચીઝ ઉમેરી દઈએ. અહીં તમે સાદું ચીઝ પણ ઉપયોગ કરી શકો છો. તો ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ થોડા એવા ઉમેરીશું અને થોડા એવા મિક્સ હબ ઉમેરીશું. તો આપણે તેને એક ગેસ પર પેન મૂકીને થોડું એવું બટર આપણે સ્પ્રેડ કરીને તેને બ્રેડને આપણે શેકી લેવાની છે. આ રીતે ઓવન વગર પણ ઘરે થઈ શકે છે. તો અહીં આપણે જોઈએ તો સરસ એવું ચીઝ પણ ઓગળી ગયું છે અને સરસ એવી તૈયાર થઈ ગઈ છે અહીં હોમમેડ ગાર્લિક બ્રેડ. નીચેના ભાગમાંથી પણ એકદમ સરસ એવી કડક અને ક્રિસ્પી થઈ છે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો. તો અહીં ગાર્લિક બ્રેડ તૈયાર છે કેફે જેવી.